ફ્રેન્ડ્સ, વેલકમ બેક. લાંબા સમય પછી ભેગા થઈ છે. વચ્ચે સર્કમસ્ટન્સીસ એવા હતા વિડીયો અપલોડ થઈ શક્યા નથી. ઓકે, આપણે છેલ્લે પરમાણુના જે એમસીક્યુની પ્રેક્ટિસ ચાલુ હતી લાસ્ટ વિડીયોમાં, ત્યાંથી આપણી આ જર્ની છે એને થોડી આગળ વધારીએ. તો લગભગ મેં જે પીડીએફની વાત કરેલી હતી એમસીક્યુ માટેની જે સ્ટેટમેન્ટ રકમ જે છે એ પીડીએફમાં આપણે 15 સુધીના એમસીક્યુ ગણેલા છે. એટલે આવું ગોઠવવાનું કારણ છે કે રકમ તમારી પાસે હોય તો પ્રોપર તમે મેથડ સહિત અને એમાંય પાછા પૂછાયેલા બધા પ્રશ્નો છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી અને આગળ વધી તો લગભગ 15 સુધી ગણેલા છે. તો 16 નંબરથી ચાલુ કરી પીડીએફ તમારી પાસે હશે, રકમ જોઈ લેજો. છતાં હું એકવાર બોલવાનો છું. નંબર 16. એમાં આપણને એવું કીધું છે કે એક મુખ્ય ક્વોન્ટમ ધરાવતા હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી સંક્રાંતિ કરી અને લેમ્બડા તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે. ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે તો n બરાબર ખાલી જગ્યા. હવે આપણા માટે હાઇડ્રોજન પરમાણુ છે એટલે હાઇડ્રોજનનું પરમાણુ જ્યારે હોય તો સૂત્ર શું છે? 1/λ is equal to r 1/m², 1/n². જે સંક્રાંતિ આપણને કીધી છે એ કઈ છે? n મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવે છે અને એમાંથી એની સંક્રાંતિ થાય છે ધરા અવસ્થામાં. એટલે આપણા માટે આને લખી r, ધરા અવસ્થા એટલે નીચું સ્તર 1 થશે 1/n². આ બાજુ 1/λ. હવે આપણે આને સૂત્રનો કરતા બનાવવાનો છે. r ને આ બાજુ લઈ જઈએ. 1/λ r is equal to 1 minus 1/n². 1/n² આ બાજુ જાય એટલે 1 minus 1/λ r આ સાઈડ આવશે પદ આખું. આમાંથી આપણે લેમ્ડા r લસા લઈ લઈએ તો આ થઈ જશે લેમ્ડા r minus 1 1/n². એના ઉપરથી બહુ સીધી વસ્તુ છે કે n² is equal to લેમ્ડા r ના છેદમાં લેમ્ડા r minus 1 એટલે n is equal to root of લેમ્ડા r minus 1. આઈ થિંક ઓપ્શન જે છે સી ઓપ્શન તમને અંદર જડશે. આ સંક્રાંતિ દરમિયાન જે આપણી પાસે મુખ્ય પદ છે એમાં ખાલી સાદું રૂપ આપેલું છે, પણ આ ટાઈપ થઈ કે ભાઈ સંક્રાંતિ કરે તો n ને સૂત્રનો કરચા બનાવો તો ડાયરેક્ટ તમને કદાચ આ સૂત્ર યાદ રાખી તો અમુક પ્રશ્નમાં ડાયરેક્ટ તમને આનો જવાબ મળી જાય, ઈઝી પડી જાય. ઓકે, નંબર 17. એમાં એમ કીધું છે કે હાઇડ્રોજન જેવા પરમાણુમાં બ્રેકેટ શ્રેણી 17 નંબર હાઇડ્રોજન જેવા પરમાણુમાં બ્રેકેટ શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા મિનિમમ હાઇડ્રોજન માટેની બામણ શ્રેણીની લેમ્બડા મિનિમમ જેટલી છે. આને આપણે લેમ્બડા 1 કહી દઈએ, આને લેમ્બડા 2 કહી દઈએ અને બે સરખી છે એવું કીધું છે. તો જે ઓલો હાઇડ્રોજન જેવો પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? હવે અહીંયા આપણી પાસે 1/λ is equal to r 1/m² minus 1/n² છે, બરોબર. હવે હાઇડ્રોજન જેવા જો હોય તો બહુ ખાસ કંઈ કમ્પેરેટિવલી કરવાનું નથી રહેતું, અહીંયા z² લાગે. એટલે હવે એમાં મારા માટે બ્રેકેટ શ્રેણી એટલે સંક્રાંતિ શેમાં થાય? ચોથી કક્ષામાં થાય. એટલે 1/λ1 મેં નામ પાડેલું છે, પછી z² as it is r. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ એટલે મોટામાં મોટો ફોટોન, અને મોટામાં મોટો ફોટોન એટલે છેલ્લી સંક્રાંતિ. એટલે આપણા માટે સંક્રાંતિ શેમાં થાય છે? ચોથી કક્ષામાં. અને 1/અનંત આને લખવાનો કોઈ મતલબ નથી. z² r ના છેદમાં 16 આ 1/λ1
હવે એ જ રીતે હાઇડ્રોજનનું લખી સૂત્ર, તો સૂત્ર આવશે એમાં Z2R 1 શ્રેણી કઈ છે? બામર શ્રેણી, એટલે બીજી કક્ષામાં પડે, -1 અનંત. એટલે હવે આ જે છે એને 2 કહી દઈએ તો λ2 Z હાઇડ્રોજન માટે તમે 1 લખી શકો અહીંયા. એટલે આ પદ આપણું બંધ થઈ ગયું, લખવાની જરૂર નથી. એટલે R/4. અને હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે બે સરખી છે, એટલે Z2R/16 R/4. આ 16 ને આ બાજુ લઈ આવી, R ઉડી ગયો એટલે Z2 4 આવે, તો Z 2 થાય. મતલબ કે જે તત્વ છે હાઇડ્રોજન જેવું, એનો પરમાણુ ક્રમાંક છે એ 2 હોઈ શકે. નંબર 18, ધરા અવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા ધરા અવસ્થામાં, એટલે R0 તમને આપેલી છે 5.3, આપણે થિયરીમાં વાત કરેલી છે, આટલા મીટર છે, મતલબ 0.53 એંગસ્ટ્રોમ, મતલબ પહેલી કક્ષાની ત્રિજ્યા ધરા અવસ્થા માટે. હાઇડ્રોજનની ત્રિજ્યા આપેલી. એક બાહ્ય ઇલેક્ટ્રોન સાથે અથડાવાથી તે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ફલાણી થાય છે. વાત કોની કરે છે? હાઇડ્રોજન. એટલે હવે બીજો ઇલેક્ટ્રોન બહારથી અથડાય એટલે સ્વાભાવિક છે એને ઉર્જા આપશે, અને જો ઉર્જા આપે તો આ ઇલેક્ટ્રોન છે એ ઉપરની કક્ષામાં જાય, તો એ કક્ષાની ત્રિજ્યા તમને આપેલી છે. હવે આપણે લખી હતી કે R ચલે છે n2/z, એમાં હાઇડ્રોજન હોય તો R ચલે છે n2 લખાય, Z 1 છે, બરોબર છે, ધરાવસ્થામાં. હવે તમારે બે ત્રિજ્યા આપેલી છે, R1/R2 n1/n2 આવું થાય. R1 તમને આપેલી છે, that is R0 ધરા અવસ્થામાં, એટલે એને હું અહીંયા મૂકી દઉં 5.3 × 10⁻11 છેદમાં R2. આ કક્ષા જે છે આ આપેલી છે, ત્રિજ્યા તમને આપેલી છે 21.2 × 10⁻11 ઇઝ ઇક્વલ ટુ n1 મતલબ પહેલો જે કેસ છે એનો કક્ષા નંબર, તો એને ધરાવસ્થા કીધું છે એટલે 1 n2². હવે એમાંથી આને કેન્સલ કરી તો લગભગ આ આશરે ચોગડો આવે, એટલે n2 વર્ગમૂળ કાઢો તો સીધું સામેથી 2 આવે, મતલબ કે એ અથડાવાના કારણે બીજી કક્ષામાં પહોંચ્યો છે. ઓકે, નંબર 19, એમાં આપણે એવું કીધું છે કે રુધરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગમાં 60 ડિગ્રીના કોણે દર મિનિટે 8100 કાઉન્ટ નોંધાય છે. તો 120ના કોણે કેટલું? જો યાદ આવે તો એક સૂત્ર મેં તમને આપેલું હતું. એટલે હવે પ્રકીર્ણનના પ્રયોગ માટે આખું સૂત્ર આપણે યાદ નથી કરતા, તમારી પાસે થિયરીમાં પડેલું છે. એટલે પ્રકીર્ણિત થતા જે આલ્ફા કણો છે એની સંખ્યાને sin4 આરે લેવા દેવા હોય, આવી રીતે sin θ/2. એમાં થીટા જે છે એ શું છે? પ્રકીર્ણન કોણ છે. આ આપણે ખાલી ટાઈપ લીધી, તે દિવસે જે આપણે સૂત્ર કીધું હતું આવી રીતે યુઝ થાય. પ્રશ્ન પૂછે કે ભાઈ ફલાણા ખૂણે આટલા આલ્ફા કણો જાય છે, તો ફલાણા ખૂણે કેટલા? એટલે પ્રકીર્ણનના પ્રયોગમાં આના ઉપરથી તમે એવું લખી શકો કે n1/n2 ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત છે એટલે sin4 θ2/2 sin4 θ1/2. હવે એમાં પહેલો કેસ રકમમાં જે આપણને કીધો છે 60ના કોણે 8100 કાઉન્ટ, આ 8100 n2 આપણે ગોતવાનું છે. sin4 θ2 રકમમાં θ1 60 ડિગ્રી છે અને θ2 120 ડિગ્રી આપેલું છે. બાય 2 કરો એટલે અહીંયા 60 ડિગ્રી, અને અહીંયા બાય 2 કરો એટલે અહીંયા થશે 30 ડિગ્રી. આંકડા નાખી દઈએ તો sin 60 છે √3/2 ની 4 છેદમાં આ જે છે એ 1/2 ની 4, એટલે સરવાળે આ 4 કેન્સલ થાય તો આ આવશે 9.
8100 ભાગ્યા n2 એટલે n2 ઇઝ ઇક્વલ ટુ 8100 ભાગ્યા 9 ઓલમોસ્ટ 900 આ કાઉન્ટ થયા નંબર 19 ઓકે નંબર 20 સૂત્રો મોસ્ટલી જે નીટમાં પ્રશ્નો હોય ને એમાં જનરલી કેલ્ક્યુલેટર વાપરવાનું નથી હોતું એટલે એ લોકો કમ્પેરિઝન વાળાને એવા પ્રશ્નો વધારે પૂછે છે કે જેમાં ડાયરેક્ટ આન્સર તમને મળી જાય ઓકે નંબર 20 હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની પહેલા તો કોણ છે હાઇડ્રોજન પછી શ્રેણી કઈ લાયમન હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની શ્રેણી લિમિટ આપણે થિયરીમાં વાત કરેલી શ્રેણી લિમિટ મતલબ અહીંયા શ્રેણી પૂરી થાય તો એ કઈ છે છેલ્લી સંક્રાંતિ છે છેલ્લી સંક્રાંતિ શ્રેણી લિમિટ તમને આપેલી છે હવે લાયમન એટલે આપણા માટે 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ r 1 m સ્ક્વેર એક જ સૂત્ર છે હમ ખાવા બીજું કંઈ છે જ નહીં છેલ્લી સંક્રાંતિ જોતી હોય હું આને 1 નામ પાડી દઉં r પછી લાયમન છે એટલે પહેલામાં સંક્રાંતિ થશે અને છેલ્લી એટલે આ એટલે r આવ્યું 1 લેમ્બડા 1 રિઝલ્ટ પછી યુઝ કરશું હવે લાયમન શ્રેણીની લિમિટ એ તમને આપી દીધી છે મતલબ લેમ્બડા 1 ઓલરેડી છે 912 એંગસ્ટ્રોમ તો બામણ શ્રેણીની શ્રેણી લિમિટ ગોતવાનું કીધું છે હવે એના માટે ફરીથી અહીંયા 2 નામ પાડી દઉં બામણ શ્રેણી એટલે બીજી કક્ષામાં સંક્રાંતિ થાય અને એની લિમિટ એટલે છેલ્લી સંક્રાંતિ એટલે આ થઈ ગઈ છે r/4 1 લેમ્બડા 2 હવે અહીંયાથી r ની કિંમત ઉપાડી 1 લેમ્બડા અહીં નાખી દઉં લેમ્બડા 1 ગુણ્યા 4 1 લેમ્બડા 2 thereby લેમ્બડા 2 will be equal to લેમ્બડા 1 ગુણ્યા 4 મતલબ કે 912 ગુણ્યા 4 ગુણાકાર તમને સારી રીતે આવડે છે ઓપ્શનમાંથી તમારે એ જોઈ લેવાનું છે નંબર 21 હાઇડ્રોજન પરમાણુની લાયમન અને બામણ શ્રેણી વાત થાય છે હાઇડ્રોજન લાયમન અને બામણ શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ લઘુત્તમ લેમ્બડા આના જેવો જ આના આગળના પ્રશ્નનો હગો ભાઈ કહેવાય લઘુત્તમ તરંગ લંબાઈ એટલે શું થયું f છે મેક્સિમમ અને f મેક્સિમમ એટલે શું છેલ્લી સંક્રાંતિ મતલબ કે આ લિમિટની જ વાત કરે છે શ્રેણી લિમિટ એટલે હવે હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન અને બામણ 1 લેમ્બડા 1 r લાયમન છેલ્લી 1 લેમ્બડા 2 r 1/4 2 સ્ક્વેર અને છેલ્લી હવે એમાં તમને પ્રશ્ન શું પૂછેલો છે એનો ગુણોત્તર જોઈએ એટલે આનો ગુણોત્તર લો તો લેમ્બડા 2 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ આમાં કેન્સલ આ શું છે r આ શું છે r/4 આના છેદમાં નાખો એટલે છેદનો છેદ માથે લાયમન અને બામણ શ્રેણી પ્રશ્ન એ છે હાઇડ્રોજન પરમાણુની લાયમન અને બામણ શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર આ ગુણોત્તર 4 આવ્યો હવે પ્રશ્ન પ્રમાણે ધ્યાન રાખજો પહેલો લેવાનું છે લાયમન અને બામણ એટલે 1/4 આન્સર વિલ બી 0.25 એટલે જવાબ દેતી વખતે થોડુંક આપણે કોન્શિયસ રહેવું પડે નહીંતર તો લાંબા થઈ જાય મતલબ મિસગાઈડ થાય અંદર ઓપ્શનમાં પડ્યું જ હોય નંબર 22 જો હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં કોણીય વેગમાન કોની વાત થાય છે હાઇડ્રોજન કોણીય વેગમાન હવે કોણીય વેગમાન માટે બોર દાદાએ આપણને કીધું છે કે L = nh/2π હોય તો હાવ સિમ્પલ ક્વેશ્ચન છે એમાં કંઈ વિચારવાનું નથી રહેતું બીજી કક્ષામાં L2 n = 2h/2π તો ચોથી કક્ષામાં n = 4 4h/2π કેટલું હોય હવે આ તમને L કીધું છે h/π તો એ હું અહીંયા મૂકી દઉં એટલે 2L થાય
બહુ સીધી વસ્તુ થઈ. ઓકે, નંબર 23. કોપરની કે આલ્ફા રેખાની તરંગ લંબાઈ, કોપર કે આલ્ફા તરંગ લંબાઈ 1.54 એંગસ્ટ્રોમ હોય તો કે ઇલેક્ટ્રોન માટે આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જા એટલે ફોટોન જોઈ પહેલી વાર, બીજું બધું પછી વિચારશું. તો આયનીકરણ ઉર્જા એટલે E = hf, એટલે કે hc by લેમ્ડા, અધરવાઇઝ hc 1 લેમ્ડા નોખું કાઢી લીધું. હવે અહીંયા આપણું સૂત્ર લાગી જાય. હવે છે કોણ આ કે આલ્ફા? કોણ છે આ? મેની ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, એટલે 1 લેમ્ડા ની જગ્યાએ આપણું સૂત્ર લાગશે z - 1² r, બાજુમાં 1/m² - 1/n². આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ જે છે એ સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ નથી, એટલે કે મેની ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે આ પદ આવે. હવે તમને આયનીકરણ ઉર્જા ગોતવાનું કીધું છે, એમાં તરંગ લંબાઈ 1.54 એંગસ્ટ્રોમ, E ઉર્જા જોઈ છે. તો પછી ક્યાં આમાં લાંબા થવાની જરૂર જ હતી? તમને કે આલ્ફાની તરંગ લંબાઈ આપી દીધી છે, મતલબ કે આ પદ તમને આપી દીધું છે. હવે કે આલ્ફા એટલે સંક્રાંતિ શેમાં થતી હોય? hc z - 1² r, એટલે એમાંથી એક કામ કરીએ આપણે. સંક્રાંતિ કે આલ્ફા એટલે શું? તો કે સેલમાં KLM, કે સેલ મતલબ પહેલામાં પડે, બીજામાંથી પહેલામાં, તો અહીંયા શું આવશે? 1/4, એટલે કે આ થઈ જશે 3/4 z - 1² r અને hc મલ્ટીપ્લાઈડ = હવે તમારે સેટ કરવાનું છે શું? તો તરંગ લંબાઈ આપી દીધી છે, મતલબ આ પદ છે એ તમારી પાસે છે, એટલે કે આ આખું પદ તમારી પાસે છે 1 લેમ્ડા. તો હવે એ પદ અહીંયા નાખી દો એટલે E = h c ખાલી મૂકવાનું રહ્યું, મતલબ કેલ્ક્યુલેટર ઓપરેશન છે. રેસ્ટ ઇઝ યોર જોબ. પણ આ જે પ્રશ્ન છે એમાં મેં કીધું એમ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી, એટલે ઓપ્શનમાંથી પછી તમને જે જવાબ અંદર જડે એ. પછી 24 નંબર, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા, પ્રથમ ઉત્તેજિત એટલે કક્ષા નંબર 2 નું ક્ષેત્રફળ અને ધરાવસ્થા કક્ષા નંબર 1. હવે એનું ક્ષેત્રફળ છે એનો ગુણોત્તર જોઈએ. હવે ત્રિજ્યાને ચલન હાઇડ્રોજન માટે n² છે, તો એને ચલન πr² પ્રમાણે n⁴ આરે થાય, તો a1/a2 = n1/4/n2⁴. મતલબ કે આપણા માટે પ્રથમ ઉત્તેજિત ને આપણે 1 નામ પાડ્યું હોય તો 4/1 થાય. 4/1 છે, અરે સોરી, આની 4 ઘાત છે, એટલે આ થશે 2 × 4 = 8 × 16/1, 16/1 જવાબ આવશે. નંબર 25, એક ચોક્કસ પરમાણુના ઉર્જા સ્તર ABC ની ઉર્જા EA less than EC આવી રીતે આપણને કીધું છે. ABC સ્તર મતલબ નીચામાં નીચી ઉર્જા A છે, એટલે આને ABC આપણે નામ પાડી દઈએ અને એની ઉર્જા આપેલી છે. જો લેમ્ડા 1 2 3 અનુક્રમે C થી B, B થી A, લેમ્ડા 1 આમાં જે આવે છે C થી B માં લેમ્ડા 1 તરંગ લંબાઈ, પછી B થી A એમાં લેમ્ડા 2 તરંગ લંબાઈ, અને C થી A એમાં જે આવે છે એને લેમ્ડા 3 તરંગ લંબાઈ કીધું છે. તો આમની વચ્ચેનો સંબંધ જોઈતી C થી B, પછી B થી A, આ લેમ્ડા 1, આ લેમ્ડા 2 અને આ જે છે એ લેમ્ડા 3. ઉર્જા સ્તરો માટે બોહરનો અધિતર્ક યાદ કરો, એટલે એમાં ડાયરેક્ટ ઓલા ફ્રીક્વન્સીના તફાવત આવે, એટલે આ જે છે એ તફાવત કોનો છે? ફ્રીક્વન્સી 1 નો, આને ફ્રીક્વન્સી 2 કહી દો અને આને ફ્રીક્વન્સી 3 કહી દો. તો hc
HF એટલે આમાં જે આપણે ફોટોન જોઈ છે લાઈક HF1 તો એ શું આવશે બોહરના અધિતર પ્રમાણે આ બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત મતલબ કે EC માઇનસ EB. પછી HF2 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે EB માઇનસ EA. અને હવે HF3 ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે EC માઇનસ EA આકૃતિમાં દેખાય છે. હવે હું એક કામ કરું આ બેને એડ કરી દઉં તો અહીંયા શું થાય HF1 પ્લસ HF2 ઇઝ ઇક્વલ ટુ EC માઇનસ EB પ્લસ EB માઇનસ EA મતલબ કે આ પદ કેન્સલ તો વધ્યું ત્રીજું ધેટ ઇઝ HF3. H કાઢી લો તો F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ F3 થાય. અને હવે અહીંયા C બાય લેમ્ડા 1 વત્તા C બાય લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્ડા 3 મૂકી શકાય. C ને ઉપાડી લઈ તો 1 upon લેમ્ડા 3 ઇઝ ઇક્વલ ટુ 1 upon લેમ્ડા 1 પ્લસ 1 upon લેમ્ડા 2. અધરવાઇઝ એક સ્ટેપ સાદું રૂપ લેમ્ડા 1 2 બાય લેમ્ડા 1 પ્લસ 2. ઓપ્શન જે લાગુ પડતું હોય 25 MCQ. હજુ બીજા છે મતલબ કે MCQ હજુ આગળ છે પણ અત્યારે પાછી અલ્પવિરામ કરીએ. બહુ નાના આપણે પોર્શન મૂકશું. વચ્ચેનો હોલ્ડ છે ને થોડીક વાર ભૂલી જઈ પણ લગભગ ડે ટુ ડે ડેઈલી હવે આ રીતે અપલોડ હું કરતો જઈશ. એટલે તમારે MCQની પ્રેક્ટિસ સાથે મેથડ જોતા રહેવાની છે. આપણું જેટલું કવર અપ કરવાનું થાય છે મેક્સિમમ એટલું કરી લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.